બવાલ થતા ધારાસભ્યશ્રીને જાણ થવાથી અમને બંગલે બોલાવેલ હતા. હિતુભા જાડેજાએ અમને 100 વારીઓ મેળવવા પાત્ર અને ધારાસભ્યએ અમને સપોર્ટ કર્યો છે. ગામમાં શાંતિનો માહોલ છે, સૌ સમાજ અમારી સાથે છે. અમે પત્રકાર છીએ, અમે કોઈને બદનામ કરવાના કાવતરા નથી ઘડતા. જે સમાચાર જે સત્ય હોય એ લોકો સમક્ષ મૂકીએ છે, પણ અમુક લોકોને ગમે, અમુક લોકોને ના પણ ગમે. વાત આજે ગોંડલની કરવી છે, કારણ કે ગોંડલની અંદર સતત જે વિવાદો ચાલી રહ્યા હતા તેમાંના ઘણા બધા વિવાદોમાં એક વિવાદનો આજે અંત આવ્યો છે અને કહેવાનું મન થાય કે આ અંત લાવવા વાળા કોઈ નહીં, ધારાસભ્ય પોતે છે. એટલે પૂર્વ ધારાસભ્ય પોતે છે, જેણે સારું કામ કર્યું છે એનું સારું પણ અમે બતાવીએ છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આજથી 6-7 દિવસ પહેલાની ઘટના તમને યાદ હોય તો રાત્રિનો સમય હતો ને ગોંડલના ગુંદાળા ગામે એક માથાકૂટ થઈ હતી, જેની અંદર સરપંચ પર હુમલો કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજનો એક વ્યક્તિ આવે છે અને હુમલો કરીને જતો રહે છે. હવે આ હુમલાની બાદ જ્યારે પોલીસ તપાસ કરી તો ખબર પડી કે જમીનનો વિવાદ છે અને એ આખો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને કોળી સમાજના એ સરપંચ હતા, એના પર સરપંચ ઉપર હુમલો થતા જ એમનો સમાજ આખો એક ગામમાં ભેગો થઈ ગયો, એકઠો થઈ ગયો અને જે આરોપી હતા તેમની ઉપર કડકમાં કડક પગલા ભરવા માટે પોલીસ પર પ્રેશર બનાવ્યું હતું. જો કે પોલીસનો કાફલો ને બધું જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો મેદાને પણ પાડ્યો હતો. પણ ગોંડલના ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન વચ્ચે થયેલા માથાકૂટમાં અંતે 100 જે ચોરસવારના જે પ્લોટનો વિવાદ હતો એનો આખરે અંત આવ્યો છે. ભરવાડ સમાજના કેન્સર પીડિત વ્યક્તિને પ્રથમ ફાળવેલા 100 ચોરસવારનો પ્લોટ તેમનો જ રહેશે નહીં, ધારાસભ્યએ ખાતરી આપતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું સામે આવ્યું છે. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે થોડા દિવસ પહેલા જ ગામના સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી. ગુંદાળા ગામના સરપંચ ગોરધનભાઈ ડાભીને ક્ષત્રિય આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજાએ એક પ્લોટ 2 વ્યક્તિને કેમ ફાળવ્યા છે, 55 નંબરનો પ્લોટ મૂળ માલિકને આપવા જણાવતા બબાલ થઈ હતી. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો, જેમને લઈને ગુંદાળા ગામે જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુંદાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા 100 ચોરસવારનો 55 નંબરનો પ્લોટ 1/8/2006 બાંબવા નાજાભાઈ થોભણભાઈને ફાળવેલ હતો. બાદમાં અરજદારે કેન્સરની બીમારીમાં સંપડાઈ જવા પામ્યા હતા અને ત્યારબાદ કેન્સર પીડિત પ્લોટ ધારકોએ જ 55 નંબરનો પ્લોટ અન્ય બીજા વ્યક્તિને વર્ષ 2010ના સરપંચે ફાળવેલ હતો, જેમને લઈને વિવાદ સર્જાયો હતો. ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજા વચ્ચે મારામારી થવા પામી હતી. એ અંગેની ફરિયાદ નોંધવા પામી હતી. પણ હવે ધારાસભ્યએ એટલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે સાથે ખૂબ ચર્ચાતું નામ જયરાજસિંહ જાડેજા એ લોકોએ મળી આ લોકોને ત્યાં બંગલે બોલાવ્યા. બંગલે બોલાવીને આખું ત્યાં સમાધાન અને ઘીના ઠામમાં ઘી પાડી દીધું છે. સમાધાન થયા બાદ શું પ્રતિક્રિયા સામે આવી, પહેલા સાંભળો એમને. મેં થોડા સમય પહેલા મારે 100 વારિયાની મેટલ હતી, મેં હિતુભા જાડેજાને ક્ષત્રિય આગેવાનને કીધેલ હતું. તે સરપંચને કહેતા સરપંચની થોડા સમય પહેલા બબાલ થઈ હતી. તે બબાલ થતા ધારાસભ્યશ્રીને જાણ થવાથી અમને બંગલે બોલાવેલ હતા. તેને કીધું કે તમારું લીગલી છે, તમને મળવા પાત્ર છે, હવે તમારે કોઈ આમાં કાંઈ કરવાનું થતું નથી અને ગામમાં શાંતિનો માહોલ છે, સૌ સમાજ અમારી સાથે છે, કોઈ સમાજ હારે વાંધો નથી. અને ક્ષત્રિય આગેવાન શ્રી હિતુભા જાડેજાએ અમને 100 વારીઓ મેળવવા પાત્ર અને ધારાસભ્યએ અમને સપોર્ટ કર્યો છે, એટલે હું એનો આભાર માનું છું. તો તમે જેને સાંભળ્યા એ ગ્રામજન હતા ને જે બબાલ થઈ હતી, એ બબાલમાં જેમની પાસેનો જે પ્લોટ હતો તેને લઈને બબાલ ચાલતી હતી. હવે સમાધાન થઈ ગયું છે. ત્યારે ગુંદાળા ગામે 100 ચોરસવારનો એકનો એક પ્લોટ 2 વ્યક્તિને ફાળવતા આ ઘટનામાં ગોંડલના ધારાસભ્યએ તારીખ 17/1/2025ના રોજ પ્લોટ મહેસૂલના રૂપિયા 150 ને ધ્યાનમાં લઈ કેન્સર પીડિત પ્રથમ માલિક બાંબા નાજા થોભણને ફાળવી અને ખાતરી આપતા ગુંદાળા ગામના વિવાદનો અંત લાવ્યા છે. આ સાથે જ ગુંદાળા ગામે 100 ચોરસવારના પ્લોટના વિવાદનો અંત આવતા ભરવાડ સમાજ દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ ગામના ક્ષત્રિય આગેવાન હિતુભા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ એકનો એક પ્લોટ 2 વ્યક્તિને ફાળવતા તંત્રની બેદરકારી પણ સામે આવી હતી.
ત્યારે જે 5 થી 6 દિવસ પહેલા જે બબાલ થઈ હતી ગુંદાળા ગામે, એ ગુંદાળા ગામની અંદર એક વ્યક્તિ કારમાંથી આવે છે અને સરપંચ પર હુમલો કરીને જતા રહે છે. ત્યારબાદ કોળી સમાજ કે જેમના એ સરપંચ કોળી સમાજમાંથી આવતા હતા એટલે સ્વાભાવિકપણે સમાજ એમની સાથે ઉભો રહેવા માટે આવી ગયો હતો. હજારોની સંખ્યામાં રાત્રિના સમયે પબ્લિકને જોઈ પોલીસ પણ અચરજ પામી ગઈ હતી, કારણ કે પોલીસ ફોર્સ એટલો હતો નહીં, ત્યારે બહારથી પોલીસ મંગાવી પડી હતી. પોલીસની હાજરીમાં મહિલાઓ પણ બાખડી પડી હતી, કારણ કે મહિલાઓ પણ પોલીસને કહ્યું હતું કે જ્યારે મારામારી થઈ ત્યારે પોલીસ શું કરતી હતી. સવાલ એ અહીંયા ઉભા થાય છે કે જ્યારે ચેકિંગની વાત આવે, રાત્રિ પેટ્રોલિંગની દરમિયાનની વાત આવે, ત્યારે પોલીસ શું કરતી હતી તેના પર સૌ કોઈની નજર બનીને રહેતી હોય છે. ત્યારે હવે આ ઘીના ઠામમાં ઘી પડી ગયા છે ને ઘીના ઠામમાં ઘી પાડવા વાળા બીજું કોઈ નહીં પણ જે સતત વિવાદોમાં ઘેરાયેલા હતા જયરાજસિંહ જાડેજા અને એ લોકો, તેમના જ બંગલે આ વિવાદ શાંત પડ્યો છે. એટલે કે જે સત્ય છે એ પણ બતાવવાના પ્રયત્નો અમે કરીએ છીએ. જયરાજસિંહ જાડેજા જો સારું કામ કરે છે, ગણેશ જાડેજા જો સારું કામ કરે છે, લોકહિતનું કામ કરે છે, કારણ કે જનપ્રતિનિધિ તરીકે એમના માતા ચૂંટાઈને આવે છે તો સ્વાભાવિકપણે સેવા તો એ લોકો પણ કરે જ છે. અને આવા લોકો કે જે સારા કામ કરતા હોય છે તો અમે એમનું સારું કામ પણ બતાવીએ જ છીએ, કારણ કે ઘણી વખત એવા અમુક લોકોની કમેન્ટો આવતી હોય છે કે તમે માત્ર ગોંડલને બદનામ કરવાના પ્રયત્ન કરો છો. પણ અમે આજે એમને મારે કહેવું છે કે જયરાજસિંહ જાડેજાએ આ સારું કામ કર્યું છે. વિવાદ ન થવો જોઈએ અને કોઈ પણ એવા કહેવાય ને કે ભાઈ વિવાદનું એવું મૂળ એવું કારણ નથી કે એમાં ઝઘડો કરવો, મારામારી કરવી કે મારી નાખવા. બેસીએ શાંતિથી ચા પાણી પીતા પીતા પણ સમાધાન થઈ જાય, બસ ખાલી સમજાવવા વાળું અને સમજવા વાળું હોય તો એ રીતની ઘટના બને તો કદાચ આવા સોલ્યુશન 1 થી 2 મિનિટમાં નીકળી જતા હોય છે. પરંતુ અહીંયા એવું થતું નથી. બધાને મારામારી કરવી છે, બાદાબાદી ઝઘડા ઝઘડી કરવી છે. પણ એક આગેવાન એવો પણ હોવો જોઈએ કે જે બધું જ સમજી અને જે પણ વિવાદ હોય એને તાત્કાલિકપણે ઘીના ઠામમાં ઘી પાડી દે તેમ જોઈએ. એટલે જયરાજસિંહની જે આ કામગીરી છે તેમને પણ લોકો અત્યારે બિરદાવી રહ્યા છે. જયરાજસિંહની આ કામગીરીને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.